ચંદ્રવંશી રાજા દુષ્યંતના વંશમાં સંકૃતિ નામના એક રાજા થઈ ગયા. તે રાજાના બે પુત્રો હતા. એકનું નામ ગુરુ અને બીજાનું નામ રંતિદેવ હતું. તેમાં રંતિદેવ ખૂબ જ ધર્માત્મા, દયાળુ અને ભગવાનના પરમ ભક્ત હતા. બીજાની પીડા તેમનાથી સહન ન થતી. તેમનું હૃદય કરુણાથી ભરેલું હતું અને તેઓ હંમેશા ગરીબો, દુઃખીઓ અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે તત્પર રહેતા હતા. તેમના રાજ્યમાં કોઈ ભૂખ્યું કે તરસ્યું ન રહેતું. તેઓ પોતાના રાજ્યની પ્રજાનું પોતાના સંતાનની જેમ જ ધ્યાન રાખતા હતા. તેને પોતાની બધી સંપત્તિ ગરીબ દુખિયાની સેવામાં વાપરી નાખી હતી. એક સમયે ભયંકર દુષ્કાળ પડ્યો હતો. રાજા રંતિદેવ અને તેમનો પરિવાર ઘણા દિવસોથી દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા. રાજ્યમાં અનાજ અને પાણીની તીવ્ર અછત હતી. રાજા અને તેમનો પરિવાર પણ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. 48 દિવસો સુધી તેમને ખાવા માટે કંઈ મળ્યું નહીં. ભૂખ અને તરસથી તેઓની હાલત મરવા જેવી થઈ ગઈ હતી. ઘણા દિવસોની ભૂખ અને તરસ પછી અંતે 49મા દિવસે તેમને થોડું પાણી મળ્યું. રાજા અને તેમનો પરિવાર રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા અને પાણી પીવા માટે તૈયાર થયા. જ્યારે તેઓ પાણી પીવા જતા હતા ત્યારે એક અત્યંત તરસ્યા બ્રાહ્મણ તેમની પાસે આવ્યા અને પાણી માંગ્યું. રાજા રંતિદેવે ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાનું પાણી બ્રાહ્મણને આપી દીધું. તેઓ જાણતા હતા કે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્ય છે. થોડીવાર પછી એક શૂદ્ર તેમની પાસે આવ્યા અને પાણી માંગ્યું. રાજાએ તેમને પણ પોતાનું બાકી રહેલું પાણી આપી દીધું. અંતે એક કૂતરો તેમની પાસે આવ્યો. તે તરસથી તરફડી રહ્યો હતો. રાજાએ છેલ્લે વધેલું થોડું પાણી કૂતરાને પાયું. ત્યાં એક દિવ્ય રોશની સાથે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વયં પ્રગટ થયા. તેઓ જ રંતિદેવની પરીક્ષા માટે અલગ અલગ રૂપોમાં આવ્યા હતા. રાજા રંતિદેવની આ અપાર દયા, કરુણા અને પરોપકાર જોઈને દેવતાઓ પ્રસન્ન થયા હતા. દેવતાઓએ તેમને આશીર્વાદ આપ્યા. દેવતાઓએ રાજાને કહ્યું કે તેમની આ નિસ્વાર્થ સેવા અને દયાથી તેઓ ખૂબ પ્રસન્ન થયા છે અને તેમની કીર્તિ હંમેશા અમર રહેશે. અંતે રંતિદેવ અને તેમના તમામ પરિવારજનોની મુક્તિ થઈ અને પરમગતિ પ્રાપ્ત થઈ. રાજા રંતિદેવની આ કથા આપણને શીખવે છે કે દયા અને પરોપકાર એ સૌથી મોટો ધર્મ છે. જરૂરિયાતમંદોની મદદ કરવી એ માનવતાનું સૌથી મોટું કાર્ય છે. નિસ્વાર્થ ભાવે કરેલી સેવા હંમેશા ફળદાયી હોય છે અને દેવતાઓની કૃપા પ્રાપ્ત કરાવે છે.